ચાલો તો આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણને જય માતાજી. બપોરના 1:30 વાગ્યા આસપાસનો સમય થઈ ગયો છે. સવારે કંઈ ટાઈમ મળ્યો નહોતો વિડીયોની શરૂઆત કરવાની, એટલે અત્યારેથી વિડીયોની શરૂઆત થાય છે આપણી. એક પતંગિયું ઠેકાણું ગોતે છે ક્યાંક બેસવા લાયક, અને મળશે એટલે બેસી જશે. આ રીતનું કંઈક લ્યો વયું ગયું બહાર. અને સવારના સમયે ખાસ કંઈ ટાઈમ નહોતો મળ્યો, એટલે પછી કંઈ કન્ટેન્ટ સવારે હવે ટાઈમ ક્યારેક મળે, ક્યારેક લેટ થઈ ગયો હોય આવવામાં, તો પછી વળી પાછું બાળકો સાથે કંઈ કન્ટેન્ટ રેકોર્ડ ન થાય ને એમાંય પાછો મંદિરનો જે વિડીયો હોય એ અપલોડિંગમાં મૂક્યો હોય, એટલા માટે ત્યારે પણ થોડુંક એ બંધ ન થઈ જાય, એટલા માટે ત્યારે રેકોર્ડિંગ કરવું થોડુંક એવોઇડ કરવું જરૂરી પડે. નહીં તો પછી વળી પાછું એ અપલોડિંગ બંધ થઈ જાય તો પ્રોબ્લેમ થાય. એટલે ઘણી વખત અપલોડ કરવામાં એવા પ્રોબ્લેમ આવે કે 99% કે 90% પહોંચી ગયું હોય, ત્યાંથી પછી વળી પાછું ફેલ થઈ જાય તો વળી પાછું પહેલેથી કરવું પડે. એટલે આ બધા ટેકનિકલ ઇસ્યુ ઘણા આવતા હોય આમાં. આવું બધું ચાલ્યા રાખે. જીવનમાં આવું જ હોય ને, આમાં હાલ્યા જતા હોય. ઘણી વખત આપણને એમ થાય કે ના આમાં તો સક્સેસ થઈ જ ગયા ને પાર પડી જ જાઉં, તો એન્ડ ટાઈમે કાંઈક એવું આવી જાય ને એવી સક્સેસ ન થાય. એટલે આવું થતું હોય. હા, મેં એવું થતું હોય. ઘણામાં એમ લાગે કે આમાં તો કોઈ દિવસ સક્સેસ થાય જ નહીં આમાં, પણ છતાં એમ થાય કે હાલો ને ટ્રાય કરી જોઈએ. ટ્રાય કરવામાં શું વાંધો, કાંઈ વાંધો તો નથી. એમ કરીને ટ્રાય કરવા જાય ને ઘણી વખત એમાં ધાયરા બારની સફળતા મળી જાય. એટલે આવું બધું હાલ્યા રાખતું હોય. ક્યારેક ધાયરા બારનું પરિણામ મળી જાય ને ક્યારેક ધાયરું મળે, બેમાંથી એક જ મળે. ધાયરા બારનું મળે એમાં બે પ્રકારનું હોય. કાં તો ફાયદારૂપ પ્લસમાં સારી રીતે એવું મળ્યું હોય ને ઘણી વખત ખરાબ આવી જાય એવી રીતે. એટલે આ તો બધું જીવન છે, ઉપર નીચે બધું થયા રાખે. ચલો, બહુ જ્ઞાનની વાતો થઈ ગઈ. પછી વળી પાછા ઘણા રેગ્યુલર વ્યૂઅર્સ હોય એ બધા કંટાળી જાય. એટલા માટે સાસુ વહુ અત્યારે બપોર વચ્ચેના સમયે નીકળી પડ્યું છે સવારીમાં. એનો ટાઈમ ફિક્સ અત્યારે બપોર વચ્ચે બાળકો ન હોય ને, એટલે શોપિંગ માટે કે એના માટે જાય. પ્લેઝર હાલો કાઢી દઉં. મેં તો કીધું કે બ્લેઝર કાઢવાની. હું તો કાઢી દઉં. ડેલો તો ખોલ, ત્યાં હું કાઢી આવું. હા, હવે તો પાછું બે ઓલું થઈ ગયું ને, હવે પાછા ડેલાય બે ખોલવાના થઈ ગયા. એક અહીંનો ઘરનો ને એક શેરીનો. એટલે એ એક જણાને આગળ જવું પડે. ચાલો આપણે પૂછી જોઈએ. મને લઈ જશું? ના જ પાડે. આપણા માટે જગ્યા જ ન હોય. લ્યો પધારો, આપનો રથ તૈયાર છે. બહાર કાઢી દઉં? ના ના, લાઈન કાઢી દઉં. ઘોડી આવું હું પધારું તો હું બીજું બાઇક લઈ લઉં. તું આવવાનું કહેતી હોય તો આપણે ના નથી. આ બધા ખાલી હે કે ભરેલા હે? જોવા દે તો. ઠીક, આ તો ભરેલા હે. ઓહ, આમાં બાયુમાં લેડીઝમાં અમુક વસ્તુ ઘટતું હોય ને, મેચિંગ ને આન તેન એ બધું કરવાનું હોય ને. ચાલો બાય બાય, આવજો ટાઈમસર પાછા. ઘોડી છે પાડી ઓલી કરજે રેડી. હાલો, શિયાળામાં તડકો ન લાગે ને બપોર વચ્ચે, એ એક ફાયદો બહાર નીકળવામાં. બા પહોંચી ગયા છે દૂર એ અહીંયા ડેલો ખોલવા માટે. ચાલો આપણે કન્ટિન્યુ કરીએ આગળ. ચાલો અહીંયા સેટ કરીને જોઈએ કેવું આવે છે. થોડોક ત્રાસો રહી ગયો છે, સીધો કરી નાખીએ. હવે વિગતે વાત કરીએ. ચાલો, આ તો એમનેમ જ એક વાત મગજમાં આવી તો એ તમારી સાથે શેર કરી દઉં કે ઘણી વખત કથાઓ ચાલતી હોય ને, એટલે કથાઓમાં તો શું હોય કે કોઈ પણ અમુક અલગ અલગ સંપ્રદાયની કથા ચાલતી હોય. ઘણા એ સંપ્રદાય સાથે જોડાયેલા હોય, તો એ બધા જે ભક્તો સાંભળતા હોય એને તો એ કથામાં રસ હોય. ઘણા એમાં જોડાયેલા ન હોય, પણ એમને ભગવાનની વાતો ને સારી વાતો સાંભળવા મળતી હોય એટલે આવતા હોય ને. ઘણી વખત એ જે સારી વાતો સાંભળવા આવતા હોય એને કોક એમાંથી સારી વાત ગમી જાય ને એ પોતાના જીવનમાં ઉતારી લે તો એનું જીવન ઘણું સુધરી જાય ને એનું કલ્યાણ થઈ જાય. આવું બને.
એટલે મોટાભાગના તો આવા જ શ્રોતા હોય કે એમાં કાંઈ એવું ન હોય કે ભાઈ આપણે એની સાથે જોડાયેલા હોય તો જ આપણને ફાયદો થાય. ન જોડાયા હોય, આ તો વહેતી ગંગા હોય. હવે એમાંથી તમે પાણીનો લોટો ભરી લ્યો, પાણી તો ન કહેવાય, ગંગાજળ કહેવાય, ગંગાજળનો લોટો ભરી લ્યો ને તમે પી જાઓ તો એ તમને ટાઢક આપવાનો જ છે. એટલે સારી વાતો ક્યાંયથી ગમે ત્યાંથી સાંભળવા મળે એ તો તમે જો જીવનમાં ઉતારીએ તો એ આપણને ફાયદો કરવાની જ હોય. પણ ઘણાય તો એટલા માટે સાંભળવા આવતા હોય કે જોવે કે આમાં વક્તાની ભૂલ ક્યાં થાય છે, પછી એ ભૂલને જાહેર કરે. અને પાછું આવા 2-5% લોકો હોય કે એ બસ આવી ભૂલું જ ગોતતા હોય. એ ભૂલો ગોતીને પછી એની પાછળ ટોળું હોય. એટલે એ પછી આ ભૂલને હવે તો સોશિયલ મીડિયા થઈ ગયું એટલે બહુ મોટી બતાવીને, હકીકતમાં ઘણી વખત તો આવી ભૂલે ન હોય, વક્તાએ વ્યવસ્થિત રીતે ને સારી રીતે જ વાત કરી હોય પણ એનો કટકો કરીને એવી રીતે કરીને કંઈક ને કંઈક આડાઅવડું કરીને પછી અશાંતિ ઉત્પન્ન કરે. આવું બધું બનતું હોય. પણ આવા 2-5% જ લોકો હોય. બાકી તો લગભગ ગમે ત્યાંથી જ્યાંથી સારું મળે આપણા જીવનમાં ઉતારવા જેવું હોય તે ઉતારી લેવાય. કથાનું તો દ્રષ્ટાંત છે. ઘણી વખત આવા કોઈ કામ થતા હોય તો એમાં પણ હોય, બધી જગ્યાએ બધા ક્ષેત્રોમાં હોય. કોઈ સારા કામ લઈને બેઠું હોય તો ત્યાં 2-5 જણા આવા હોય જ હવનમાં હાડકા નાખનારા. એટલે તો વર્ષો પહેલાં જે ઋષિમુનિઓ હવન કરતા, યજ્ઞ કરતા, એમાંય હાડકા નાખતા. ત્યાંથી જ આ કહેવત પડી. એટલે ગમે એ સત્કર્મ થતું હોય, સારું કામ થતું હોય ને ત્યાં 2-5% લોકો તો એવા હોય જ કે એ એમાં અડચણ ઊભી કરે અથવા તો એને એમાં જ રસ હોય. એમ કહી શકાય ને, દેવી શક્તિ કામ કરતી હોય એની સામે આસુરી શક્તિ આ રીતે કામ કરતી હોય. એના માટે એના માણસો અમુક હોય જ નેગેટિવિટીવાળા. તો આવા જોવા મળે જ. આપણે એને ઇગ્નોર કરવાના, હાઈલા રાખે. એ તો બધા કરવાવાળા કરતા જ હોય. પણ આપણને જ્યાંથી સારું મળે ને સારી પોઝિટિવિટી મળતી હોય એ બધી સ્વીકારવી જીવનમાં, તો એમાં ફાયદો આપણને જ છે. શ્રીજી મહારાજનું એક ઉદાહરણ આપી દઉં કે એક વખત એ પીરસતા હતા ને એક સાધુ હજી આવ્યા નહોતા અને મહારાજે બધાને પીરસી દીધું. ત્યાં પછી એક સાધુનું નામ હું ભૂલી ગયો છું. એટલે એ સાધુ આવ્યા એટલે મહારાજે કીધું હવે તો મેં બધાને પીરસી દીધું છે. એટલે એ સાધુને કીધું કે તમે આ બધાય જે પીરસી દીધું છે ને બીજા બધાય સાધુ, એ બધાયમાંથી થોડું થોડું લઈ લ્યો. એટલે હવે આ તો સાધુ કંઈ આપણા જેવા થોડાક કે આપણને ન ભાવતું હોય એ જ દઈ. સાધુ વૃત્તિ તો એ એવી જ હોય કે પોતાને જે સારું લાગતું હોય ને એ જ આપે, એને સાધુ કહેવાય. તો પછી બધાએ પોતાના પત્રમાંથી જે સારું હતું એ બધું ઓલા જે સાધુ પાછળ રહી ગયા હતા એને બધું આપ્યું. હવે ઓલા સાધુની પાસે જે મોડા આવ્યા હતા એની પાસે બધી સારી વસ્તુ ને આખું પત્તરે ભરાઈ ગયું. એ કહેવાનો મતલબ શું કે પોઝિટિવ વસ્તુ જ્યાંથી તમે થોડી મેળવો ને તો તમે જ પોઝિટિવ થઈ જાઓ. અને જો તમે એવી રીતે બધામાંથી નેગેટિવ લેતા જાઓ તો તમારી અંદર નેગેટિવિટી જ આવી જાય. આ મારો એક કહેવાનો તાત્પર્ય હતો. ચાલો વધારે કહીને પછી બોર નહીં કરીએ. આજના માટે આટલું જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો, સાથે તંદુરસ્ત રહો. ને વિડીયો જો ગમ્યો હોય તો એકવાર લાઇક, શેર કે સબસ્ક્રાઈબ જે કાંઈ કરવાનું હોય કરવું હોય તો કરી દેજો. બાકી મળીએ પાછા નવા વિડીયોમાં.